રમેશભાઈ શિવાભાઈ છે। આજ જે ઘટના બની એ મારા પત્ની છે વર્ષાબેન રમેશભાઈ રાઠોડ। સવારે 8:30 વાગે આ ઘટના બની છે। ઘટના બન્યા પછી ગામ ભેગું થઈ અને આ દવાખાને લાયા છે પાટલી પીએમ માટે। આ ઘટના ક્યાં બની? ઘટના કચોલિયા ગામે બની, ઘાટની અંદર પાણીના જૂનો જે ટાંકો હતો એની ઉપર નવો ટાંકો બનાવ્યો। દિવાલ બનાવતા દિવાલ ફાટી જૂના બાંધકામ ઉપર નવું બાંધકામ કરતા દિવાલ ફાટતા એક્સપાયર થઈ ગયા। આજે જે કચોલિયામાં ઘટના ઘટી એ બાબતે શું તમે કહેવા માંગો? મારું નામ રાઠોડ માવજીભાઈ તળસીભાઈ, ગામ સૌલાણા। કચોલિયા જે ઘટના ઘટી એ બેદરકારીના લીધે, તંત્રની બેદરકારીના લીધે આ ઘટના ઘટી છે અને મારા ભત્રીજાના વહુ થાય એમનું જે મોત નીપજ્યું છે એ દુઃખદ ઘટના છે। આગળ કહેવાનું એ કે આમ તંત્રની જે બેદરકારી છે, તંત્રની બેદરકારીને લીધે જે કોઈ જવાબદાર આવતા હોય તો એની ઉપર એક્શન લેવાની અમારી માંગણી છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।